નમસ્કાર દર્શક મિત્રો, એનસીએન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રૂનવાડ ગામે રોડ ઉપરથી કિંમત ₹26,40,000નો એક લક્ઝરી બસ સહિતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્ટેટ મોનિટરિંગ સેલ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। વીએન તડવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ ખાનગી રાહે બાતમી મળેલ જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો રૂનવાડ ગ્રામે પ્રોહી પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર નાઓને પણ બાતમી મળેલ હોય જે બાતમી હકીકત મુજબના વર્ણનવાળી ટાટા કંપનીની ટ્રાવેલ્સ રજિસ્ટ્રેશન નંબર GJ06XX0670ની મધ્યપ્રદેશ તરફથી છોટાઉદેપુર તરફ આવતા તેને પકડવા પીછો કરતા રૂનવાડા ગામના બ્રિજના છેડે એલસીબી છોટાઉદેપુર તથા સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરના પોલીસ માણસો સાથે મળી બાતમી હકીકતવાળી ટ્રાવેલ્સ રજિસ્ટ્રેશન નંબર GJ06XX0670 આગળનાઓની ગાડીની આડાશ કરી ટ્રાવેલ્સને રોકેલ અને ઊભી રખાવેલ, જેમાં તપાસ કરતા લગેજ બોક્સવાળી જગ્યાએ ગુપ્તખાનું બનાવી તેમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ મળી આવી। હાજર નહીં મળી આવેલ વિરુદ્ધ ગુનો કરેલ, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ ઉપલી બ્રાન્ચ હોય જેથી તેઓને પકડવા પ્રોહી મુદ્દામાલ તથા આરોપીઓ સાંભળી લીધેલ સદર ગુનો સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર નાઓએ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે તપાસ સોંપેલ। રિપોર્ટર જિગ્નેશ દરજી, છોટાઉદેપુર।